કયો? ચલો બોલો ફટાફટ. નામકરણ ચાલતું હતું રાઈટ. નામકરણમાં આપણે થોડાક હજુ નામકરણ આપણે કરાવવાના હતા. યસ ઓર નો? યસ ઓર નો? યસ સર. યસ. આપણે જોઈ લઈએ હવે. ઓકે ડન. કેવી રીતનું હોય તો ખાસ સમજજો. ચલો હવે જોઈએ તો નામકરણ માટે આપણે આગળ વધીએ તો આનું નામકરણ જોઈએ આપણે. Ag NH3 twice. AgCN twice. નું નામાંકન છે ડાયએમાઇન. ઓકે આનું નામ શું થાય? તો આ તો જુઓ ધન આયન એ તમારો સંકીર્ણ છે અને ઋણ આયન પણ તમારો સંકીર્ણ છે દીકરાઓ. તમે ખાસ સમજો કે અહીંયા આનો 0 હોય તો આનો ઓક્સિજન +1 થાય. આ કેટલું રહેશે? -1 રહેવું પડે. સમજો આખી વસ્તુ કે આ Ag છે આ Cn -2 હોય તો આ +1 હોય તો આની પર વીજભાર કેટલો આવે? બોલો તો. -1 આવે. યસ ઓર નો? અને આ +1 એટલે કઈ રીતનું હશે? Ag+1 NH3 twice. આગે ના? તો આ પહેલા ધન આયનનું નામ. તો ધન આયનમાં પહેલા કોનું નામ આપવાનું? હાલો કહો તો. લિગેન્ડ. તો આનું નામ શું થશે? ડાય. બધા બોલશો તો મજા આવશે. બોલો. ડાયએમાઇન. સિલ્વર લખું કે આર્જેન્ટેટ લખું? સિલ્વર. ઓક્સિડેશન નંબર થશે 1. પછી સ્પેસ છોડવી પડશે અહીંયા આગળ એક. અને પછી તમારે શું કરવું પડશે કહો તો? આમાં ચોપડી વાળા સ્પેસ અમુકમાં આપે છે અમુકમાં નથી આપતા. પણ તમે સમજો અહીંયા સ્પેસ મૂકીએ તો ડાયસાયનાઇડ. તો ડાયસાઇનો. ડાયસાઇનો આર્જેન્ટેટ 1. ધેટ્સ વોટ. ઓકે યસ ઓર નો? આ રીતનું થશે. આનું નામ થશે ડાયઅમાઇન સિલ્વર 1 ડાયસાઇનો આર્જેન્ટેટ 1. આ રીતનું થશે. ઓકે યસ ઓર નો? આ કે ના? હા સર. ચલો 9.2 જોઈએ. ઇનટેક્સ્ટ કોયડામાં આપણે તો એમાં આવું નામ છે સમજો. CO એટલે કોબાલ્ટ છે. NH3 કેટલા છે? NH3 કેટલા છે જુઓ તો. NH3 4 ટાઈમ્સ. પછી કોણ છે? H2O. પછી કોણ છે? Cl. અને લાસ્ટમાં કોણ આવશે? Cl2. Cl2. હવે સમજાનું નામ આપવાનું થાય ત્યારે કેવી રીતે આપશું આપણે? ચલો કોઈ કહેશે પહેલા સ્ટાર્ટિંગ ક્યાંથી કરાય? આ એમાઇન છે, આ એક્વા છે, આ ક્લોરો છે. ક્યાંથી સ્ટાર્ટ કરું કહો? ચલો ટેટ્રા એમાઇન પછી એક્વા લખવું પડશે ને. એક્વા ક્લોરાઇડો લખો કે ક્લોરો લખો. મોસ્ટલી બધા ક્લોરાઇડો લખશે. ક્લોરાઇડો પછી શું આવશે કહો તો? ક્લોરાઇડો. કોબાલ્ટ લખું કોબાલ્ટેટ લખું કહો તો? કોબાલ્ટ. કેમ કોબાલ્ટ લખવાનું? ધન. આપણો સંકીર્ણ આખો કેવો છે? ધન છે દીકરાઓ. કોબાલ્ટ. પછી ઓક્સિડેશન અંક કેટલો લખું કહો? ચલો બધા બોલો લા. મુર્ગાની જેમ બેસતું નથી રહેવાનું એકદમ મુઈ જોતા હોય એમ. 3. 3 આવશે. બધા બોલશે એક સાથે વ્યવસ્થિત. પછી છેલ્લે શું લખવાનું રહેશે? ક્લોરાઇડ. ક્લોરાઇડ. યસ ક્લોરાઇડ લખવાનું રહેશે. યસ વેરી ગુડ. હવે સમજો તમે નેક્સ્ટ વન. હવે આવું એક છે K2 છે ZnOH4. ચલો આનું નામ શું થશે? મને કોઈ કહેશે? ચલો આનું નામ શું થશે? પહેલા કોનું લખું કહો? પહેલા આ થશે પોટેશિયમ. પછી કોણ આવશે કહો? પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સો ઝિંકેટ 2. કેમ ઝિંકેટ લખ્યું કહો તો?
ઋણ છે એટલે. ઋણ આયન છે. ઋણ છે એટલે. ઇઝ ઇટ ક્લિયર? ઋણ છે. અહીંયા સ્પેસ નહીં આવે, સ્પેસ અહીંયા આગળ આવશે. ધ્યાન રાખજો ખાસ. ઓકે ડન? આગે ના? હા. ચલો હા. 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 હવે માનસી જવાબ આપજે મને. આનું નામ શું થશે તું મને જવાબ આપજે. K3Al C2O4 thrice. ચલો આનો શું જવાબ આપશે તારે મને કહેવાનું છે. ચલો માનસી. પોટેશિયમ, પોટેશિયમ પછી ટ્રાય, ટ્રાય C2O4 યાદ કર. ઓક્ઝેલેટો થશે. પછી એલ્યુમિનિયમ લખું કે એલ્યુમિનેટ? એલ્યુમિનેટ, એલ્યુમિનેટ ની પાછળ કેટલા લખું? 3, Is it clear? Yes or no? Hello, done? આગે ના? ચલો પછી કોણ આવશે? નેક્સ્ટ વન બોલો. આનું નામ આપજો. આનું નામ ચલો રેઝ યોર હેન્ડ જે મને નામ આપી શકીએ હોય હાથ ઊંચા કરો એટલે મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ ભણે છે, કેટલા મન દઈને ભણે છે. ચલો જલ્દી. EN ટ્વાઇસ પ્લસ. ચલો આની અંદર મન દઈને ભણતા વિદ્યાર્થીઓ હાથ ઊંચા કરો. ચલો ફટાફટ હાથ ઊંચા કરો. ચલો રેઝ યોર હેન્ડ. નહીં ચાલે ને આવું તો બધાએ જવાબ તો આપવા જ પડશે. ચલો હું જોઉં છું તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે આજકાલ અને કેટલાક મજાક મસ્તી કરી રહ્યા છે. તો કોણ જવાબ આપશે? ચેટમાં લખીને નથી મોકલવાનું. નહીં, જવાબ આપવાના કોન્ફિડન્સ આવે. એમાં શું આવું ના આવું કરશો તો પાછળ જ રહી જવાના. આટલા 2 દિવસથી નામકરણ ભણીએ છીએ તો ટ્રાય તો કરો. ખોટું પડે તો ક્યાં કઈ કહેવાનું છું. ચલો તો હું વાટ જોઉં છું ક્યાં સુધી તમે લડો છો. લાગે તમારો સિલેબસ એ વહેલા નથી પૂરો કરવા લાગતો. કોઈ નહીં આટલામાંથી યાર, બહુ જ કહેવાય યાર. તો આનો મતલબ અહીંયા એકલા એકલા અમે જ ભણીએ છીએ એવું થયો ને? હે ભણો દીકરાઓ, તમારા માટે છે. અમુક ને આ કાન બંધ કરી દીધા, સાંભળતા જ ન હોય એમ. ચલો તો ભાઈ મારે જ ભણાવવા રાખવાનું તેમ ને? ચલો કશિશ બોલજે. ડાયક્લોરો પછી કૌંસમાં ઇથેન 1 ડાયમાઇન કૌંસમાં 3 ડોક્સિયેશનાંક અને કોબાલ્ટ. એક વસ્તુ ભૂલી ગઈ તું. ડાયક્લોરો પછી શું લખવાનું? આ બે ને શું લખવાનું? 20. યાદ આવ્યું? હવે દીકરા તું બોલી ને તને કદી નહીં ભૂલાય. જોજે હવે આ 20 તને ભવિષ્યમાં ક્યારેય નહીં ભૂલાય. જો તું ના બોલ્યો હોત ને તો તને ભૂલાઈ જતે. સમજી તું કે નહીં? યસ સર. તો પછી એવું બોલતું રહેવાનું તમારા દીકરા. ચિંતા નહીં કરવાની કે ગામ બોલે કે નહીં બોલે. ખોટું પડે તો ખોટું બોલવાનું. સાંભળ, અહીંયા પ્લસ છે ને એટલે આપણે અહીંયા છેલ્લે એવું લખી નાખવાનું કે આયન છે એમ. આ કોબાલ્ટ આયન એમ. કોબાલ્ટ 3 આયન. હને આયન સર કોબાલ્ટ +3 કેમ? +2 આવશે, 3 નહીં +2. કારણ કે અહીંયા 2 છે, 3 જ આવે ને. આ 2 છે -2 તો આ +3 હોય તો જ +1 આવે ને. ગણી લે નહીંતર. x - 2 બરાબર +1 તો x બરાબર +3 તો 3 જ આવે ને. કેમ પડી સમજ? હા. ઓકે ચલો નેક્સ્ટ. તો હવે હું વધારે નહીં પ્રેક્ટિસ કરું કારણ કે તમને જરૂર નથી પ્રેક્ટિસ કરવાની એવું લાગે છે મને. ચલો પીટી. હવે હું જોઉં છું આનું નામ કોણ બોલે છે. પછી તો હું ચોપડીનું ભણાવીશ, બહારનું તો મારે પછી ઘટાડી દેવું પડશે. ચલો નામ કોણ બોલશે? રેઝ એન્ડ. મારે કમસે કમ 20-25 નામ જોઈએ. હાથ ઊંચા કરો. 20-25 ના નામ કમ્પ્લીટ હાથ ઊંચા જોઈએ. એક જ થયું. ચાલો નહીં, મજા નહીં આવતી મને એટલી આજે. ચલ ઋતિક્ષા બોલ દો નામ દીકરા. ડાયમાઇન, ધીમે ધીમે બોલજે. ક્લોરાઇડો, ધીમે ધીમે. ડાયએમાઇન, ક્લોરાઇડો, ક્લોરાઇડો પછી બોલ.
નાઇટ્રેટો નાઈ એન નાઇટ્રેટો એન નાઇટ્રાઇટો અને એમાં લખવાનું n, કારણ કે n Platinum. વડે જોડાયેલું છે. એટલે જો ON હોત ને તો હું લખેત નાઇટ્રાઇટો લખેત. ચલ પછી બોલ. પછી પ્લેટિનમ પ્લેટિનમ કે પ્લેટિનેટ, પ્લેટિનમ અને કૌંસની બહાર 2 કેમ 2? ઓક્સિડેશન NO2 બે -1 થાય ને. હોય અને Cl એ -1 હોય. આ બે ને કમ્પેન્સેટ કરવા માટે અહીંયા 2 જોઈએ. ક્લિયર વસ્તુ? આગે ના? યસ ઓર નો? ચલો હવે આનું નામ હું તમને કહું તો બહુ ઈઝી પૂછીશ, બધાએ મને નામ આપવું પડશે. Fe3 Fe4 FeCN6 thrice. ચલો આનું નામ આપવાનું છે. પેલા કોનું નામ આપવાનું હોય? ધન આયન કોણ છે? હાલો કોણ આનું નામ કોણ આપશે? માની જઈએ ચલો, જે આનું નામ આપે ને એને બહુ જ મજા આવશે. એ લોકો જે માં સારો સ્કોર કરશે, નીટમાં સારો સ્કોર કરશે. હાલો જે નામ આપે નહીં. હવે કોણ નામ આપે હું જોઉં. ચલો ચલો ચલો, એ ગાંડા ના કાઢશો જલ્દીથી. ચલો અને આનું નામ શું થાય એ જોવાનું તમારે. FeCN6 આ બંનેમાં નામમાં શું ફરક છે? ચાલ માનસિક કર, આપણે તું સારો સ્કોર કરી શકે. ચાલ બોલ. આયન આયન ટ્રાય ટ્રાય. કેમ ટ્રાય? FeCN6 થ્રાઇસ છે ને એટલે. આ 3 ને ગણવાનો હોય. આમ હોય Al2SO4 થ્રાઇસ હોય તો તું એવું લખે જો એલ્યુમિનિયમ ટ્રાય સલ્ફેટ એવું લખે છે. ના, તો પછી એટલે ખાલી હેક્સાસાઇનોફેરેટ આવે. હા, હવે આયનમાં શું કરવાનું? આને બી કહી દેવાનું કે આનો બી ઓક્સિડેશન અંક લખી દેવાનો. પછી હેક્સા, +3 યસ વેરી ગુડ, હેક્સા સાઇનો. હવે તારી પેલી ભૂલ ફેરેટ નહીં થાય. ફેરેટ. પછી અહીંયા પાછું અહીંયા વાત ટેન્શન ને, અહીંયા કેટલો હોય કે લે 2 હોય. -3 સમજ કેમ? હવે શું હું કહું કેવી રીતે હોય. જો આ +2 હોય અને આ -6 હોય તો આના પર કયો વીજભાર આવે? -4 આવે કે નહીં? હા કે ના? યસ અને આ તગડો અહીંયા જાય કે નહીં? તગડો ઉપર જાય કે નહીં? યસ તો Fe ઉપર +3 જશે અને આખું -4 હશે. યસ ઓર નો? હા કે ના? આમાં કે ડાઉટ? આમાં કે ડાઉટ બોલો. હાલો આનું નામ બોલો. આયન, આની ઉપર +3 હોય અને આ -3 હોય તો જ આવું થાય. ચલ બોલ તો માનસી. આર્યન, આયન 3 3 હેક્સાસાઇનો હેક્સાસાઇનો ફેરેટ ફેરેટ 3 આવશે. જોઈજો કેમ. હવે તમે સમજો આખી વસ્તુ. હવે તમે એક વસ્તુ આખી સમજો કે અહીંયા આયન 3 છે, હેક્સાસાઇનો ફેરેટ પણ કેટલા છે? 3 છે. હા કે ના? યસ ઓર નો? યસ ઓર નો? અહીંયા પણ આખું નામ હા. સેમ જ છે, પણ આમાં બંનેમાં ફરક ક્યાં છે જુઓ તો. ઓક્સિડેશન આંકમાં. સર નીચેનામાં Fe+2 હા, Fe+2 Cn-6 એટલે અહીંયા +3 હોય અને આ કેટલું થાય? -6. એટલે ઉપર -3 આવે એટલે સામે Fe+3 જોઈએ. ઓકે એટલે આમાં બેમાં 3 આવે. આમાં બધું જો બધું જ નામ સમાન, ખાલી છેલ્લે આટલા પોર્શનમાં ડિફરન્સ છે દીકરાઓ. ઓલામાં ફેરેટ 2 છે ને આમાં ફેરેટ 3 છે. હા કે ના? યસ ઓર નો? યસ સર. તો હવે તમે થોડુંક સમજો
કે આમાં ફેરેટ 2 અને આમાં ફેરેટ 3 હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? આને પાણીમાં નાખશો ને તો 7 આયન ઉત્પન્ન થાય અને આને પાણીમાં નાખો ને તો 2 જ આયન ઉત્પન્ન થાય. વિચારજો સેજ કેમ. આ બંને જો હું અત્યારે જે ડિસ્કસ કરું છું ને તમારી સાથે એ આ કરું છું. Fe અને આમ હોય FeCN6 અને એક છે Fe4 FeCN6. કેટલા લખો અહીંયા કહો તો? થ્રાઇસ. હા કે ના? યસ ઓર નો? Yes. તો હવે તમે સમજીને મને કહો કેવી રીતનું થશે, શું થશે કહો તો. આમાં 2 જ આયન ઉત્પન્ન થાય અને બીજું અહીંયા +3 હોય તો આ -6 હોય તો આનું પર કયો વીજભાર આવે કહો તો. હવે આનું પર કયો વીજભાર આવે? -3. તો સામે કોણ આવી જાય? +3 આવી જાય. એટલે આનો તો +3 ઓક્સિડેશન આંક જ હોય, આનો ઓક્સિડેશન આંક એ +3 હોય. અહીંયા +3 હોય પરંતુ આનો કેટલો હોય? +2 જ હોય. તો -6 હોય તો ઉપર -4 આવે અને આની ઉપર +3 આવે. એટલે હવે શું કરવું પડે આપણે કહો તો? હવે આપણે આમ સૂત્ર બનાવવું હોય તો શું કરવું પડે? ચોકડી ગુણાકાર કરવો પડે. યાદ આવ્યું? ટફ છે ને થોડુંક સમજવું. એ તો વાત છે, ખાલી ઓક્સિડેશન આંક સમજવામાં ભી પડી જશે, તકલીફ પડી જશે દીકરાઓ. ઇઝ ઇટ ક્લિયર? હવે થોડું થોડું ક્લિયર થાય છે કે નથી થતું? ચલો આગળ વધુ ને તો હવે હું હવે તમને નામકરણ આવડશે તો આગળ વધુ. સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. હજી નામકરણ કરાવો પ્રેક્ટિસ. અને ઘણા વિદ્યાર્થીઓને જો જોવાની બાકી હોય, નામકરણમાં એબસન્ટ હોય ગયા લેક્ચરમાં, તો આજકાલ અપલોડ કરું અથવા તો ઇંગ્લિશ મીડિયમમાં પણ તમને અવેલેબલ હશે વિડીયો, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. નામમાં નહીં ચેન્જ થાય દીકરા, બરાબર? નામમાં કોઈ ચેન્જ થવાનો નથી. ચલો સવર્ગ સંયોજનોમાં કેવું શું આવશે? સવર્ગ સંયોજનોમાં શું આવશે કહો તો? સમઘટકતા આવશે. હા કે ના? યસ ઓર નો? એમાં બે પ્રકારની સમઘટકતા છે. પહેલી કઈ છે? એક છે અવકાશીય અને બીજી કઈ સમઘટકતા છે? બંધારણીય સમઘટકતા છે. ઓકે, એક કઈ સમઘટકતા છે કહો તો મને? અવકાશીય સમઘટકતા છે. બીજી કઈ છે કહો તો? પ્રકાશ બંધારણીય અને અવકાશી. અવકાશીયમાં પાછા બે ભાગ. ખબર છે તમને કયા કયા? ભૌમિતિક સમઘટકતા પછી ભૌમિતિક સમઘટકતા અને બીજી કઈ છે? પ્રકાશી. સમઘટકતા. બંધારણીય સમઘટકતામાં બીજી 4 આવશે. બંધારણીય સમઘટકતામાં બીજી 4 આવશે. ઓકે, કોઈ મને કહેશે કઈ કઈ બંધારણીય સમઘટકતામાં બીજી 4 કઈ કઈ છે? કોઈ કહેશે મને? એક છે બંધન સમઘટકતા, બીજી કઈ આવશે? સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા. લખો છો ને બધા? અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. હોમવર્ક સબમિટ કરવાનું છે દિવ્યેશ સર ને. અવકાશ જો સમઘટકતા. હવે આપણે સમઘટકતાની વાત કરવાના છીએ. ખબર છે ને સમઘટક કોને કહેવાય? જેમના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. અણુસૂત્ર સમાન હોય એને સમઘટક કહેવાય. અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણ જુદા જુદા હોય તો એને શું કહેવાય કહો તો? બોલો. તો એમને બંધારણીય સમઘટકતા કહેવાય. ઉદાહરણ તરીકે બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. એક સમઘટકતા આપણે ડિટેલમાં જોવાની છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે સમજો અવકાશીય સમઘટકતામાં તમે ખાસ જુઓ. અવકાશીય સમઘટકતામાં કેવી રીતનું હશે કહો તો મને? ચલો તો ભાઈ, અણુસૂત્ર સમાન હોય, ઇવન બંધારણ પણ સમાન હોય, પરંતુ ત્રિપરિમાણીય અવકાશમાં
ત્રિપરિમાણીય અવકાશમાં ગોઠવણી કેવી હશે કહો તો? ત્રિપરિમાણીય અવકાશમાં ગોઠવણી કેવી હશે? જુદી જુદી હશે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? હા કે ના? ચલો આપણે અહીંયાથી સ્ટાર્ટ કોને કરવાનું છે? એમાં બે પ્રકાર પડે અવકાશીય સમઘટકતામાં. એક કયો પડશે કહો તો? એક કયો પડશે? ભૌમિતિક સમઘટકતા. અને બીજું કોણ પડશે? પ્રકાશીય સમઘટકતા. રેડી છો બધા જ? તો આગળ વધીએ. ચલો બોલો એક સાથે હા સર. તો આગળ વધીએ. હા હા સર સર પણ ખોટું ખોટું નહીં હો. ચલો તો હું પૂછી લઉં પ્રકાર. અહીંયાથી હું ભૂસીને પૂછી લઉં પહેલા પ્રકાર, પછી આપણે આગળ વધીએ. બરાબર? ચલો તમને 2 મિનિટ આપું છું, જોઈ લો કેટલા પ્રકાર પડે સવર્ગ સમઘટકતાના. કહો તો સવર્ગ સંયોજનની સમઘટકતાના કેટલા પ્રકાર પડે? 2 કયા કયા? અવકાશીય અને બંધારણીય. બંધારણ ઓકે, તો હવે સાંભળજો. અવકાશીય કોને કહેવાય? તો અણુસૂત્ર સમાન હોય, ઇવન બંધારણીય સમાન હોય, પણ ત્રિપરિમાણમાં ગોઠવણી જુદી જુદી હોય. એમાં બે ભાગ પડે. કયા કયા કહો તો? ભૌમિતિક અને સમઘટકતા પ્રકાશીય. અને પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય હવે બંધારણીય સમઘટકતામાં કેટલું આવશે? બંધારણીય સમઘટકતામાં કેટલા પ્રકાર પડશે કહો તો? 4. 4 પહેલું 4. એમાં પહેલું કયું? બંધન સમઘટકતા. બંધન બીજું કયું આવશે? સવર્ગ સમઘટકતા. ત્રીજું કયું આવશે? આયનીકરણ યસ. અને ચોથું બોલો? દ્રાવણ સમઘટકતા. સમઘટકતા. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? હા કે ના? યસ Yes. તો હવે એમાં આપણે પહેલેથી વાત કરીએ. ભૌમિતિક સમઘટકતા. આપણે શેમાં વાત કરીએ? ચલો તો પહેલેથી વાત કરીએ. કોની વાત કરવાની છે કહો તો? ભૌમિતિક યસ. ચલો એમાં ભૌમિતિક સમઘટકતાની જ્યારે હું તમને વાત કરું તો તમે લોકો ખાસ સમજો. ઓકે, હવે એની અંદર હું તમને એક વાત કરી, ખાસ સમજો. ભૌમિતિક સમઘટકતા માત્ર ને માત્ર કોણ દર્શાવે ખબર છે તમને? ભૌમિતિક સમઘટકતા સમતલીય સમચોરસ. અને બીજું કોણ હોય કહો તો? સમતલીય સમચોરસ. અને બીજું કોણ હોય? અષ્ટફલકીય સંયોજન હોય તો એમની અંદર ખાસ જોવા મળશે. હવે એમાં પહેલી વાત કરું તો સમતલીય સમચોરસ અને અષ્ટફલકીય સંયોજનો. સમતલીય સમચોરસ કોને કહેવાય એ સમજો. આ બંનેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે. હવે સમજો. સમતલીય સમચોરસમાં વાત કરીએ, Ma4 આ પ્રકારનું એક સંકીર્ણ છે. Ma4 તેમાં કોઈ પણ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. Ma3b તો એમાં પણ કોઈ પણ પ્રકારની સમઘટકતા જોવા મળતી નથી. જ્યારે બે જુદા જુદા ભૌમિતિક સમઘટક હોય, સમજો M છે, A2B2 હોય તો આની અંદર બે સમઘટકતા જોવા મળશે. ખબર છે તમને કઈ કઈ? સિસ અને ટ્રાન્સ. યાદ આવ્યું થોડું ઘણું? 11મું યાદ આવે છે થોડું ઘણું? ભૌમિતિક સમઘટકતા સિસ ટ્રાન્સ. અહીંયા આગળ કેમ હશે? એ જો સામસામે હોય, એ જો નજીક નજીક હોય તો એને શું કહેવાય કહો તો? ચલો કહો તો મને. સિસ. સીઝ અને ટ્રાન્સ કોને કહેવાય? ટ્રાન્સ કોને કહેવાય? ક્રોસમાં હોય. એકબીજાની વિરુદ્ધ હોય તો એને કયું કહેવામાં આવે છે? ટ્રાન્સ કહેવામાં આવે. ટ્રાન્સ ચલો, ઇઝ ઇટ ક્લિયર? હવે તમે સમજો આગળ. તો MAB3 તો એમાં પણ સંયોજન જોવા મળે, સમઘટકતા ના જોવા મળે. અને MB4 માં પણ ના જોવા મળે. પણ આમાં આપણને આ બે હરકત થાય. આ જેવું એવું જ આ હોય, આ જેવું જેવું જ આ હોય. હા કે ના? ખાલી બી લખ્યું બસ, બીજું કશું જ નથી. તો આપણને કઈ બે સમઘટકતા જોવા મળે ભૌમિતિક સમઘટકતામાં? એ પણ શેમાં? સમતલીય સમચોરસમાં. કઈ બે જોવા મળે કહો તો મને? કઈ બે જોવા મળે? સિસ અને
ટ્રાન્સ આગે ના Trans. હવે આપણે વાત કરીએ આપણે ખબર એન્ટી કેન્સર માં એક હવે એક ઉદાહરણ આપવાનું હવે પાછું હું આપવાનું એક હવે એને શું આપવાનું રહેશે કહો તો દીકરાઓ વ્યવસ્થિત શું આપવાનું રહેશે કહો ઉદાહરણ આપવાનું ઉદાહરણમાં હું તમને યાદ કરાવું તમે સિસ્પ્લેટિન ભણેલા યાદ હોય તો એન્ટી કેન્સર દવા માટે સિસ્પ્લેટિન યાદ છે હા તો સિસ્પ્લેટિનમાં કેવું હોય પ્લેટિનમ હોય એની હારે બે અમોનિયા જોડાયેલા હોય અને સાથે બે ક્લોરીન હોય એટલે આ એનું સૂત્ર થાય આમ પીટી અમોનિયા ટ્વાઇસ સીએલ ટ્વાઇસ તો આ તમારું સિસ્પ્લેટિન કહેવાય ટ્રાન્સ કોને કહેવાય તો જે અમોનિયા હોય એ તમારે કેવા રાખો આપણે કહો તો સામ સામે રાખો તો એને શું કહેવામાં આવે છે કહો તો ચલો આમાં કે ડાઉટ હોય તો મને પૂછી લો આમાં કે ડાઉટ હોય તો તમે મને પૂછી લો ચલો જલ્દી ફટાફટ આ થઈ ગયું તમારું ટ્રાન્સપ્લેટિન હા કે ના યસ ઓર નો ચલો આગળ વધીએ થોડુંક હવે હવે આપણે આ જ સંગઠકતા જોવાની છે પણ હવે શેમાં અષ્ટફલકીય સંયોજનમાં જોઈએ ક્યાં જોઈએ દીકરા ઓકે તમારે લખવાનું બાકી રહી ગયું એવું નથી ને કદાચ સ્પીડમાં પૂછી નાખ્યું એવું ચલો કરી લો શાંતિથી લખી લો કઈ વાંધો નહીં સિસ્પ્લેટિન અને કોણ આવશે દીકરાઓ ટ્રાન્સપ્લેટિન આવશે ઇઝ ઇટ ક્લિયર યસ ઓર નો ઓકે ડન ચલો જુઓ તો એક જ સેકન્ડ હા દીકરાઓ જોઈ લો તો એક વખત ઓકે ડન ચલો આગળ વધુ હવે ચલો શું આવ્યો મેસેજ સર M2B4 શેમાં આવશે આમાં જ આવે ને M2B4 એટલે અષ્ટફલકમાં થાય તમે સમજો MA2B4 ટોટલ કેટલા છે જો તો લિગેન્ડ એની આસપાસ કેટલા લિગેન્ડ છે 6 તો 6 લિગેન્ડ શેમાં આવે કહો તો મને 6 લિગેન્ડ શામાં આવે દીકરાઓ અષ્ટફલકીયમાં આવશે તમે સમજો આ M છે M ઓકે તો હવે હું તમને આખી વાત કરું તો સમજો MA2 ઓકે અહીંયા આગળ MA2 અને B કેટલા છે જુઓ તો ઓકે પહેલા એવું નહીં મને મારી રીતે ચાલવા દો ચલો એ હમણાં આવશે અષ્ટફલકીય ચલો અષ્ટફલકીય સંયોજન લઈએ આપણે તો અષ્ટફલકીય સંયોજનમાં કેવી રીતનું હશે કહો MA6 તો આમાં કોઈ જોવા ન મળે MA5B આમાં પણ કોઈ સંઘટકતા ના જોવા મળે MA4B2 જો તમે કહેતા હતા અહીંયા આવી ગયું MA4B2 તો આની અંદર છે ને બે પ્રકારની સંઘટકતા જોવા મળે કઈ કઈ ખબર છે સીસ અને ટ્રાન્સ પાછી કેમ એવી રીતે સાહેબ હું તમને કહું છું ખાસ સમજજો સીસ અને ટ્રાન્સ સમજો સીસ અને ટ્રાન્સ ક્યારે હોય તો આ M છે કેટલી આવે 4A4 છે તો ચારે બાજુ કોણ આવે કહો તો ધારો કે અહીંયા સામ સામે B રાખી દઉં પેલા સીસ દોરવાનું છે તો પાસ પાસે B હોય બરાબર તો જે સમઘટકતા જોવા મળે એમાં હંમેશા એને ફોકસ કરવાનું કે જે ઓછી સંખ્યામાં હોય એમાં આપણે જો અષ્ટફલકીય સંકીર્ણ તો આપણું થઈ ગયું પણ આમાં જે બી જે છે બંને ઘટકો એકબીજાની નજીક નજીક છે એટલે એને કયું કહેવાય સીસ કહેવાય ટ્રાન્સમાં શું થાય હું તમને કહું સમજજો ટ્રાન્સમાં કેવું થાય એમ સામ સામેની બાજુ આવે ધારો કે આ 4 સૌથી પહેલા શું કરવાનું ખબર છે ગમે ત્યારે દોરો ને આવી રીતે લીટા દોરી નાખવાના એમની આસપાસ તો દોરવામાં સારું પડશે જો સામ સામે કોણ આવે બી આવે તો એને શું કહેવામાં આવે છે બોલો તો એને શું કહેવાય સામ સામે આવે તો એને શું કહેવામાં આવે છે કહો તો ટ્રાન્સ કહેવાય ઇઝ ઇટ ક્લિયર યસ ઓર નો
જો આ બી અહીંયા છે અને એની સામે બીજો બી છે, તો એને શું કહેવામાં આવે છે દીકરાઓ કહો તો? ચલો નાउ ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? પછી છે MA3B3. તો આમાં બે પ્રકારની સમકક્ષતા જોવા મળે, ફેશિયલ અને મેરીડિયોનલ. પછી જોઈએ તો એ હમણાં હું બતાવું તમને, પણ પછી હું તમને કહી દઉં MA2B4. તો આમાં ફરીથી કઈ જોવા મળે? સિસ ટ્રાન્સ. એમાં એ પાસે હોય તો સિસ, સામે હોય તો ટ્રાન્સ. અને છેલ્લે કોણ મળે? MA B5. એમાં ના જોવા મળે. અને MB6 એમાં ના જોવા મળે. ચલો ઇઝ ઇટ ક્લિયર? મેં આ બધું લખ્યું, ક્લિયર થયું તમને પહેલા? હવે તમારામાં ડાઉટ ખાલી એ છે કે આ ફેશિયલ ને મેરીડિયોનલ શું છે? સિસ ટ્રાન્સ તો અમને આવડી ગયું સાહેબ. જે ઓલા બે હોય ને જોવાના, બે પાસે હોય તો સિસ, સામે હોય તો ટ્રાન્સ. યસ ઓર નો? હા કે ના? બોલો બોલો. Yes. Yes, sir. હવે નો સર કે યસ સર? અલ્યા હવે સમજો આ ફેશિયલ મેરીડિયોનલ શીખવાનું છે, તો એ કઈ રીતે શીખાય સમજજો. ફેશિયલ અને બીજું કોણ આવશે? મેરીડિયોનલ. સમજજો. આગળ એમ છે, ત્રણ આપેલા આપણે આમ પેલા એરા દોરાઈ દેવા, તમને ક્યારેય ટેન્શન ના આવે, બરાબર ને? બે આમાં શું હોય? ત્રણ એ નજીક હોય, આવી રીતના હોય તો આ જે બને રચના, આને કઈ રચના કહેવાય ખબર તમને? આ અષ્ટફલકીય રચના બની, તો આ અષ્ટફલકીય રચના જે છે એને શું કહેવાય ખબર દીકરાઓ તમને? ફેશિયલ કહેવાય. મેરીડિયોનલ કોને કહેવાય સમજો. MA આને જે છે એ મેરીડિયોનલ કહેવાય. પણ સાહેબ અમારે સમજવું કેમ ફેશિયલ અને મેરીડિયોનલ? અમને તરત કેમ ખબર પડે? નોંધ કેને લખો. જો સમાન લિગેન્ડ એક પણ વાર, જો સમાન લિગેન્ડ એક પણ વાર સામે ન આવે તો તે ફેશિયલ. અને જો એક પણ વાર સામે આવે તો મેરીડિયોનલ. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? હા કે ના? શું કીધું મેં તમને? જો સમાન લિગેન્ડ એક પણ વાર સામે ન આવે તો ફેશિયલ. ઓકે, હવે તમે સમજો ખાસ. અહીંયા જો આ એ છે તેની સામે એ આવ્યો નહીં, આ એ છે તેની સામે એ આવ્યો નહીં, આ એ છે તેની સામે એ આવ્યો નહીં, તો એ ફેશિયલ. એક પણ વખત સામે ના આવવા પડે. આ એ છે તો એની સામે એ આવ્યો, યસ એકવાર આવી ગયો. આ બી ની સામે બી પણ આવે છે, યસ. તો લખી નાખો એ કયા હોય દીકરાઓ? મેરીડિયોનલ હોય. સમજ પડી મેં શું લખ્યું? નોંધ. આ નોંધ છે તમારે સમજવા ખાતર છે કે કોને ફેશિયલ કહેવાય ને કોને મેરીડિયોનલ કહેવાય. યસ ઓર નો? Yes, sir. Yes. એક પણ સામે ન આવવો જોઈએ, સમજો ખાસ. તો એને શું કહેવામાં આવે છે? ફેશિયલ. અને જો એક પણ સામે આવી ગયો તો એને શું કહેવાય કહો તો એને શું કહેવાય? Meridian. મેરીડિયોનલ કહેવાય. હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, સમજો. આ એમ છે, અહીંયા આગળ આ એ હવે તમને જોઈને જ ખબર પડી જશે. જો સમજજો કે આ છે શું એક્ઝેક્ટલી. ચલો મને કહો તમે.
facial. વેરી ગુડ Facial. ફેશિયલ પડી ગઈ ને સમજ તમને બાકી મેરિડિયનલ હોય ઓકે હવે તમને એક્ઝામ્પલ આપવા બેસીએ તો આ એક એક્ઝામ્પલ છે સમજજો પીટી પીટી નહીં કોબાલ્ટ રાખીએ કોબાલ્ટ અમોનિયા છે ને 4 રાખો Cl2 રાખવાનું ઉપર પ્લસ રાખો ચલો કોબાલ્ટ કેટલા રાખો કોબાલ્ટ અમોનિયા 4 Cl2 પ્લસ હવે તમે સમજો તો કેવી રીતે કરી શકાય કહો તો આમાં કઈ રચના આમાં ફેશિયલ મેરિડિયનલ સિસ ટ્રાન્સ આવે કહો તો facial meridional. ઓકે ફેશ પાક્કું આમાં સિસ ટ્રાન્સ આવે બરાબર 4 અને 2 છે જો ની 3 હોય તો ફેશિયલ મેરિડિયનલ આવે 4 અને 2 નો રેશિયો હોય તો સિસ ટ્રાન્સ આવે કેમ મજાક કરી નાખી છેલ્લે છેલ્લે જો આ સામે હોય Cl ચલો આ પાસે હોય તો આને હું શું કહીશ કહો તો ચલો આ તમારું કેવું થશે કહો તો Cis. અને જો એક પણ સામે આવી ગયું તો આ તો સીસ ઘટક છે ટ્રાન્સમાં શું કરવું પડે Trans. CO Cl અહીંયા રાખો સામે Cl રાખી દો 4 અમોનિયા રાખી દો આ કયું થશે કહો તો ટ્રાન્સ ઘટક Trans. થશે Trans. તો પછી યાર મજાક થઈ ગઈ ને છેલ્લે એ મજાક થવી જોઈએ નહીં ચલો આજે આપણે કેટલું જોયું ફેશિયલ મેરિડિયનલ ભૌમિતિક સમઘટકતા વિશે ખ્યાલ આવ્યો કાલે હજી એક પોઈન્ટ શીખવાડવાનો છે કારણ આપો ચતુષ્ફલકીય સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી હું તમને કાલે સમજાવીશ ચલો અત્યાર સુધીનો લેક્ચર ક્લિયર દીકરાઓ યસ ઓર નો હા